સુરતનો હીરા ઉદ્યોગ સપડાયો છે આર્થિક મંદીની અંદર। હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના પગલે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। સુરત ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી છે। સુરત ડાયમંડ યુનિયને કહ્યું છે કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડની ચમક ધીરે ધીરે ઘટી રહી છે। ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને રત્ન કલાકારો આપઘાત તરફ વળી રહ્યા છે। ત્યારે ડાયમંડ જે કલાકારો છે તેમના હિતમાં વાત કરતા ભાવેશ ટાક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। આપણી સાથે ભાવેશ ટાક છે। ભાવેશભાઈ, એવું તો શું થયું કે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું, રજૂઆત કરવી પડી? અસંખ્ય વાર અમે ગુજરાત સરકારને કલેક્ટર મારફતે આવેદન આપ્યા છે। આવેદન આપવા બાદ હમણાં 3 દિવસની અંદર એક દલાલ, એક રત્ન કલાકારની પત્ની અને એક રત્ન કલાકારે સુસાઇડ કર્યા છે। આ સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે। તો એની સામે મંદીમાં સંપડાયેલ રત્ન કલાકારોના પગારો ઘટી રહ્યા છે, એના ભાવો ઘટી રહ્યા છે। ઇન્ડસ્ટ્રીની અંદર 2 વર્ષથી આ મંદી છે। સરકારને રજૂઆત કરી કે ભાઈ આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો। ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતની વાત કરતું ડાયમંડ વર્કર યુનિયને કાલે ગાંધીનગરમાં જઈ અને ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં, ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં અને શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયમાં રૂબરૂ લેટરો આપ્યા છે। જોઈએ આવનારા દિવસોની અંદર પોઝિટિવ રીતે સરકાર આગળ આવે અને સરકાર આગળ આવી અને રત્ન કલાકારોના પરિવાર માટે અને રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। 12 મે 2024ના રોજ બિનવારસી હાલતમાં એક બાળક મળી આવ્યું। હાલ આ બાળક શિશુગૃહ ખાતે તંદુરસ્ત હાલતમાં છે, પરંતુ સવારે થઈ રહ્યું છે કે આ બાળક કોનું છે અને કોણ તેને બિનવારસી હાલતમાં મૂકી ગયું। આ તમામ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં બાળ તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોરનું નામ પણ સામેલ છે। સુરેશ ઠાકોર કે જે બોગસ હોસ્પિટલ ખોલી લોકો પાસેથી પૈસા પડાવતો, પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા શિલ્પા ઠાકોરનું નામ પણ સામે આવ્યું છે, જે રાધનપુરના કુશ હોસ્પિટલ ખાતે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે। ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના, એ સાઈ કૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે। જે નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે, પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માગવામાં આવેલી છે। સર્ટિફાઈડ નકલો હજી આવો ઉપર બાકી છે, એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું, હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા, એ બાબતે પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે। બિનવારસી હાલતમાં મળેલું આ બાળકનું કોકડું આખરે હવે ઉકેલાયું છે અને કોણ કોણની આમાં સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। બાળક તસ્કરી થઈ હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે। અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ એવોર્ડ 2024 માટે તાજેતરમાં જ દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી। સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર અશોક ચૌધરી પહેલા ભારતીય છે, જેથી ભારત માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય। ઉલ્લેખનીય છે કે ઓસીડીસીની સ્થાપના 1961માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીએ કરી હતી, જે વિશ્વના દેશોમાં સહકારી પ્રવૃત્તિ માટે કામ કરે છે। અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને ઓસીડીસીનું ટૂંકું નામ છે, એ સંસ્થા છે। એ સમગ્ર વિશ્વની અંદર કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ, ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે। આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે। બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ ગ્રુપ છે, એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે। તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું।
કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી. રાપરની શાળામાં વિદ્યાર્થીઓને સફાઈ કરાવતો આ વિડીયો વાયરલ થયો છે. રાપરના ઉમિયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે. શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા છે. શાળાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને ભણવાના બદલે આ પ્રકારે શાળાનું મેદાન સાફ કરાવવામાં આવી રહ્યું છે. રાપરની માધ્યમિક શાળાના આ દ્રશ્યો છે, જેને લઈને હાલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. गिरते 6000 करोड़ રૂપિયાનું બોજ મારનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ મહાકૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહાઠગ ઝાલાનું લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે. હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું. ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે. ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે. બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે. બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. કૌભાંડ મામલે જીએસટીનો સંપર્ક કરાયો છે. આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે. કોણે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા. તો બીઝેડ ગ્રુપના એજન્ટનો ઠાઠ માઠ વાળો વિડીયો વાયરલ થયો. જુઓ એજન્ટ મયુર દરજીના સીન સપાટા. લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો. રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર દેશની અને રાજ્યની સરકારે સતત જગતના તાતની ચિંતા કરી કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી છે. રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આ સરકાર પણ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહી છે. ખેડૂતો માટેની સૌથી મોટી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. તકનીકો અપનાવીને ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સોઇલ હેલ્થ કાર્ડ અને જ્યોતિગ્રામ જેવી યોજનાઓએ ખેતીને વધુ મજબૂત બનાવી છે અને સિંચાઈના માધ્યમોનો વિસ્તાર કર્યો છે. દેશના અન્નદાતાને ઉગારવા વિવિધ કલ્યાણકારી યોજનાઓને અમલમાં લાવવામાં આવી છે. ખેડૂતો માટેની સૌથી મોટી યોજના એટલે કે પીએમ